हाय फ्रेंड्स, मलियोर। अभी ना आप देख सकते हो जैसे लंदन में जो धूम मचा रखी है, बिहारी समोसा है $5 का बेचता है, बढ़िया ऐसा घंटे बजा के। कितना बेचता है मेरे को मालूम नहीं, लेकिन उसका जो जन्म है ना नडियाद में बिहारी फूड कैफ़े, घंट वाला समोसा। अहमदाबाद में भी आया था भाई, लेकिन थोड़ा सा रिस्पॉन्स मतलब मैं फीका लगा उनको। तो उनका मेकिंग वगैरह कैसा है, ये पूरा सेटअप है उनका। और मैंने बहुत रिक्वेस्ट किया, फिर दीदी ने बोला कि एक बनाते करके। तो इतना बड़ा समोसा रहता है, सिंगल बनाना, सिंगल वाला। और मैडम टाइमिंग क्या है आपका? अच्छा, 9 से 9 टाइमिंग है। तो સભી નડિયાદજીને ખબર જ હશે શું છે શું નથી. તો એને ખાવા હોય લંડનનું પેલા રીલ જોઈને, અને ઈચ્છા હોય તો લોકેશન નાખી દેજો એટલે આવી જશે. અને ડીએમ બી કરું જ તમને હું. અને આ રીતનું એ લોકોનું મેકિંગ છે. મારા માટે એક જ કરજો, એક જ. ઓકે. તો બેઝિકલી જે મેઇન માણસ હતા એ લંડન સેટ થઈ ગયા છે. એમના ફેમિલી મેમ્બર અત્યારે જે બી છે એ બધું હેન્ડલ કરી રહ્યા છે. વાત કરું ને લોકેશનની, તો અહીંયાથી આગળ આપણે વલ્લભનગર જવાય છે. અને આ સેમ રસ્તો નીકળે છે આપણે કિડની હોસ્પિટલ. કઈ ચોકડી? શારદાબેન ચોકડી. આ છોટું એવું શારદા મંદિર ચોકડી, હા એ કહેવાય છે આને. તો કઈ રીતનું હોય છે આમનું બતાવી દઈએ તમને. ઓલમોસ્ટ તેલ તો આવી ગયું હશે અત્યારે. અચ્છા, તો હજી કેટલા બનાવશો તમે? હજી ચાલુ રહેશે હજી? અને આપણે સ્વિગી એવું કંઈ આવે છે અહીંયા આગળ? ઝોમેટો છે. ઓકે ફાઇન. ઝોમેટોમાંથી ઓર્ડર તમે કરી શકો છો અહીંયા આગળ. અને આ લોકોને મેચ કરવા માટે આવી જાળી આપેલી છે. સિંગલ એક યા કટિંગ ડાયરેક્ટ થઈ જાય છે. યા કાઇન્ડ ઓફ. હવે આપણા માટે બની રહ્યા છે ગરમ ગરમ. આમાં મેઇન તો કેવું છે, એનો અંદરનો જે મસાલો છે એ મહત્ત્વનો છે. અને બહારથી જ્યારે ગાર્નિશિંગ કરીને જે ચટણી બનાવે છે એ કઈ રીતની છે, એના ઉપર આખો એનો ટેસ્ટ છે. હવે સમોસા તો બહુ મોસ્ટ કોમન વસ્તુ છે, બટ જે કહેવાય ને ધ બેસ્ટ, એના માટે જ હું છું તમને લોકો માટે કે અપડેટ આપવા માટે કે અહીંયા સારામાં સારું છે એમ. તો જ્યારે પણ નડિયાદ આવો ત્યારે તમે ચોક્કસથી બિહારી સમોસા ટ્રાય કરજો. બહુ જ સરસ મળે છે અહીંયા આગળ. જસ્ટ ખાલી અડધી મિનિટ રહેશો ને તો અડધી મિનિટમાં આપણા સમોસાની તમને મેકિંગ બી બતાવી દઈશ કઈ રીતની છે. અહીંયા આગળ આ બધું સમોસાનું પેલું રો મટીરિયલ હોય ને પ્રેસ કરેલું બની રહ્યા છે. અને મેડમ આ શું છે આયરું આ વાળું? સમોસાનો મસાલો, લસણ અને બધું, આદુ મરચાં ને બધું આવે છે. ઓકે. તો ઓલરેડી આ લોકો જોડે સમોસા તો રેડી હતા જ તે, પણ આપણા માટે સ્પેશિયલ ગરમ ગરમ કરી રહ્યા છે. એટલે હજી બી આ લોકોએ બનાવ્યું છે, એટલે મે બી ઓર્ડર તો હશે જ, કે એ લોકોનું ડેઇલી એક્સપિરિયન્સ હશે કે ભાઈ 8 તો વાગી ગયા છે, તો કલાકમાં આટલું થઈ જશે આપણું એમ કાઇન્ડ ઓફ. અને અહીંયા આગળ ફ્રેશ જ મળે છે. મેડમ તમે આ બધું વધે એનું શું કરો? કદાચ વધ્યું હોય તો? અચ્છા, નહીં વધતું? પાક્કું? કોન્ફિડન્ટ તો જુઓ તમે. લંડનમાં મચાવે છે ધમાલ ને અહીંયા આગળ વધતું નથી. બસ જો આપણા સમોસા રેડી.
હવે ખાલી એમની મેકિંગ તમને કઈ રીતે છે બતાવી દઉં. એકચ્યુઅલમાં પ્લેટમાં એ લોકો બે આપે છે, પણ આપણા માટે રિક્વેસ્ટ કરી છે કે સિંગલનું કરાય આપે. આવી રીતે મેશ કરે છે પહેલાં, અને એના પછી આ કઈ ચટણી છે મેડમ? ખજૂરની ચટણી છે. યસ, ખજૂર અને આ ગ્રીનવાળી. અચ્છા, રેડી. સો ધીસ કાઇન્ડ ઓફ ધ સ્ટફ યુ વિલ ગેટ હિયર. સો ટ્રાય કરવા આવી જાઓ. ઓનલી યોર્સ. થેન્ક યુ.